ઔદ્યોગિક નગરી ભરૂચની જીઆઈડીસીમાં ગતરોજ એક ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. જીઆઈડીસી ફેઝ 2માં સ્થિત તુષાર ટ્રાન્સ ઇક્વિપમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના યુનિટ 2 નામની કંપનીના પ્લાન્ટમાં અચાનક આગ ફાટી નીકળતા વિસ્તારમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી. જો કે ફાયર વિભાગની સમયસૂચકતાને કારણે આગ વધુ વિકરાળ બને તે પહેલા જ તેના પર કાબૂ મેળવી લેવાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ગતરોજ બપોરના સમયે તુષાર ટ્રાન્સ કંપનીના પ્લાન્ટમાં અચાનક ધુમાડાના કાળા ગોટા નીકળતા કામદારોમાં ફફડાટ ફેલાયો હતો. કંપનીમાં કામ કરતા શ્રમિકો તાત્કાલિક સલામત સ્થળે દોડી ગયા હતા. ઔદ્યોગિક વિસ્તાર હોવાને કારણે આગ આસપાસની કંપનીમાં ફેલાય તેવી દહેશત ઊભી થઈ હતી, જેના કારણે સમગ્ર જીઆઈડીસી પંથકમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આગની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઇટર તેમજ જીએનએફસીની ખાસ ફાયર ટીમ અદ્યતન સાધનો સાથે ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયર લશ્કરોએ વિવિધ દિશામાંથી પાણીનો મારો ચલાવી આગને પ્લાન્ટના મર્યાદિત વિસ્તારમાં જ અટકાવી દીધી હતી. ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. રાહતના સમાચાર એ છે કે આ દુર્ઘટનામાં કોઈ કામદાર કે કર્મચારીને ઈજા કે જાનહાનિ થઈ નથી. પ્રાથમિક તબક્કે આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ અથવા કોઈ કેમિકલ પ્રક્રિયા હોવાની શંકા સેવવામાં આવી રહી છે. હાલમાં ફાયર વિભાગ અને કંપની સત્તાધીશો દ્વારા નુકસાનીનો અંદાજ મેળવવા અને આગના ચોક્કસ કારણો જાણવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.